બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે સંભાવ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી માનવ સેવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે। વિરમપુર સ્થિત પ્રમુખ વિદ્યાલય ખાતે યોજાયેલા પોષણ કીટ વિતરણ કાર્યક્રમમાં બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ટીબીના દર્દીઓ અને સગર્ભા બહેનોને નિઃશુલ્ક પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કીટમાં શુદ્ધ ઘી, ગોળ, મગ, લોટ સહિતની પૌષ્ટિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે લાભાર્થીઓના આરોગ્યમાં સુધારો લાવવામાં મદદરૂપ બનશે। સંભાવ ગ્રુપ ટ્રસ્ટના આ સેવા કાર્યથી અંતરિયાળ વિસ્તારના દર્દીઓ અને સગર્ભા મહિલાઓને નોંધપાત્ર લાભ મળી રહ્યો છે। યોગ્ય પોષણના કારણે માતા અને બાળ આરોગ્યમાં સુધારો તેમજ માતા બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આઈજી પરીક્ષિતા રાઠોડે ટ્રસ્ટના સેવા કાર્યની પ્રશંસા કરી હતી અને સમાજના સમક્ષ લોકો આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય તેવું આહવાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ આરજી ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા। આજે આપણે વિરમપુર ખાતે સ્કૂલ ખાતે આજે કાર્યક્રમમાં સામેલ થયા છે। શું છે કાર્યક્રમ? આજનો કાર્યક્રમ તો જે છે એ સગર્ભા બહેનોને પૂરતું પોષણ મળી રહે એની કીટ દર મહિને સંભાવ ટ્રસ્ટ તરફથી હેલ્થ ડિપાર્ટમેન્ટના કોર્ડિનેશનમાં રહીને આપવામાં આવી રહી છે। અને જે ક્ષય પીડિત જે દર્દીઓ છે એમને પણ પોષણની કીટ આપવામાં આવી રહી છે। એને એ દર મહિને છેલ્લા 4 વર્ષથી આપવામાં આવી રહી છે। તો આજે મને એ સદભાગ્ય મને મળ્યું કે આજે આ મહિનાની કીટ આપવા માટે હું અહીંયા આવી છું અને બધા મહિલાઓ અને બાળકોને કીટ પૂરી પાડવામાં આવી છે। વધુ એક જાણકારી મળી છે કે કેન્સર પીડિત જે બાળકો છે તેમની પણ સાર સંભાળ હવેથી લેવામાં આવશે। શું છે? હા, અમારા ધ્યાન પર આવેલું હતું। અહીંના જે RCHO ડૉક્ટર વ્યાસ સાહેબ છે એમના દ્વારા મને જાણવામાં મળ્યું હતું કે અહીંયા લગભગ 51 બાળકો જે છે જે પોણા 2 વર્ષથી શરૂ કરીને 18 વર્ષ સુધીના એવા બાળકો કેન્સર પીડિત છે અને એમાં લગભગ એમ ગણીએ તો 75 થી 80% બાળકો લ્યુકેમિયાથી એટલે બ્લડ કેન્સરથી પીડિત છે। તો સરકારી ગવર્મેન્ટ સહાય બહુ જ સારી મળી રહી છે, પણ સાથે એડિશનલી એમને થોડુંક પોષણમાં અને ટ્રીટમેન્ટમાં સપોર્ટ મળી રહે બસ એ ભાવથી સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ તરફથી જે શરૂ થઈ છે એટલે વર્ષોથી કામ કરે છે, જેમાં સમાજના દરેકે દરેક વર્ગને કોઈ પણ રીતે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને જે શારીરિક રીતે આ રીતે કોઈ સમસ્યાથી પીડાતા હોય, કોઈ પણ સમસ્યાથી પીડાતા એવા બાળકોને અને વર્ગને એટલે સમાજના કોઈ પણ વર્ગને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે સહાય પૂરી પાડવામાં આવતી હોય છે એના ભાગરૂપે આ જે કેન્સર પીડિત બાળકો છે એને અમે દર મહિને જે એમને પોષણ પૂરતું મળી રહે તો ખાસ કરીને જે ડૉક્ટર ઓન્કોલોજીસ્ટ છે એમના માર્ગદર્શન હેઠળ એમને પ્રોટીન વધારેમાં વધારે પૂરું પાડવામાં આવે, એમના મળી રહે એ હેતુથી પ્રોટીનને લગતી અને એમના ડાયટને લગતી પ્રોપર કીટ દર મહિને 50 બાળકોને આપવામાં આવી રહી છે। અને એ કીટ આપ્યા પછી પ્રોપરલી એ લોકો લે છે કે નહીં, સમયસર લે છે કે નહીં, પૂરતા પ્રમાણમાં લે છે કે નહીં, એનું જે અમારી શી ટીમની બહેનો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની બહેનો આ રીતે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સંબંધી અને સામાજિક કાર્ય કરતી હોય છે। તો એ શી ટીમની બહેનો હેલ્થ ડિપાર્ટમેન્ટના RCHOના જે સ્ટાફ છે આંગણવાડી આશા વર્કર બહેનો સાથે રહીને અને રેગ્યુલરલી આ બાળકોના ઘરે જઈને વિઝિટ કરતી હોય છે, રેગ્યુલરલી એમના માતા પિતાને માર્ગદર્શન પૂરી પાડતી હોય છે, દવા ક્યારે કેવા સમયે પૂરી આપવી, પોષણ જે આ કીટ આપી છે એ ક્યારે કેવી રીતે આપવું એ બાબતે અમને પ્રોપર માર્ગદર્શન આપતી હોય છે। તો એ કામગીરી ભગીરથ કાર્ય છે એમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પોલીસના સહયોગથી આ કામ બનાસકાંઠા જિલ્લામાં અને પાટણ જિલ્લામાં એક પેશન્ટ છે, વાવથરાજમાં એક પેશન્ટ છે, મહત્તમ 48 પેશન્ટ આ છે એટલે 3 જિલ્લાઓ જે બનાસકાંઠા રેન્જમાં આવતા હોય છે એ 3 જિલ્લાના પેશન્ટને આવરી લઈને આ કામગીરી કરવામાં આવી છે। સૌથી ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો।